આજે આપણે અંગ્રેજીમાં કેટલાક એવા શબ્દો, કેટલાક એવા સેન્ટેન્સ, કેટલાક એવા વર્ડ્સ જે આપણે રોજબરોજ બોલીએ છીએ તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. આપણે આપણા ઘરે કોઈ આવે ત્યારે આપણે બોલીએ છીએ વેલકમ. એનું ટ્રાન્સલેશન થાય છે સ્વાગત, હેલો, નમસ્તે. પ્લીઝ કમ ઇન, અંદર પધારો. હેવ અ સીટ, બેસો. લેટ્સ હેવ સમ ટી, આપણે થોડી ચા પીએ. થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર. જ્યારે આપણે કોઈને વિદાય આપતા હોઈએ છીએ ત્યારે આપણે ઉદ્ગાર વાક્ય બોલીએ છીએ. ટાટા, અચ્છા, બાય, આવજો, બાય બાય, આવજો. સી યુ અગેન, ફરીથી મળીશું. સી યુ, મળીશું. હેવ અ નાઇસ ટાઈમ, મજા કરો. ગુડ નાઇટ, શુભરાત્રિ. અભિનંદન અથવા શાબાશી આપતા વખતે બોલાતા શબ્દો. કોંગ્રેસ એટલે અભિનંદન, કોંગ્રેચ્યુલેશન એટલે અભિનંદન, હાર્ટલી કોંગ્રેચ્યુલેશન એટલે હાર્દિક અભિનંદન. બ્રેવ એટલે શાબાશ, એક્સલન્ટ એટલે સુંદર, હાઉ બ્યુટીફુલ એટલે કેટલું સુંદર, હાઉ સ્વીટ એટલે કેટલું મીઠું, વન્ડરફુલ એટલે અદ્ભુત, માર્વેલસ એટલે અદ્ભુત, વેલ ડન એટલે સરસ, ગ્રેટ એટલે ભવ્ય. કોઈને શુભેચ્છા આપતા હોઈએ ત્યારે આપણે બોલીએ છીએ હેપી બર્થડે ટુ યુ, જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, દીર્ઘાયુ થાવ. ઓલ ધ બેસ્ટ, અંતરની શુભેચ્છા. બેસ્ટ ઓફ લક, હાર્દિક શુભેચ્છા. મે ગોડ બ્લેસ યુ, ભગવાન તમારું ભલું કરો. કોઈનો આભાર માનતા હોઈએ ત્યારે આપણે બોલીએ છીએ થેન્ક યુ, આભાર. થેન્ક્સ, આભાર. થેન્ક્સ અ લોટ, ખૂબ ખૂબ આભાર. હાઉ કાઇન્ડ ઓફ યુ, આપણી કેટલી મહેરબાની. કેટલાક સેન્ટેન્સ. લવ યુ પેરેન્ટ્સ, તમારા માતા પિતાને પ્રેમ કરો. ઓબે ધેમ, તેમની આજ્ઞા પાડો. રિસ્પેક્ટ યોર એલ્ડર્સ, તમારા વડીલોને માન આપો. સ્પીક પોલિટલી, નમ્રતાપૂર્વક બોલો. સ્પીક ક્લિયરલી, સ્પષ્ટ બોલો. હેવ ફેથ ઇન ગોડ, ભગવાનમાં શ્રદ્ધા રાખો. સ્પીક ટ્રુથ, સાચું બોલો. નેવર ટેલ અ લાય, કદી ખોટું બોલશો નહીં. ડોન્ટ વરી, ચિંતા કરશો નહીં. ડોન્ટ ફેર, ડરશો નહીં. ડોન્ટ પ્લે ઓન ધ રોડ, રસ્તા પર રમો નહીં. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.